સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। મારું નામ છે જયરાજ અને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આ વખતે જે હતી સોય અને સમાજ માટે યોગ, એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે, સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે। યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના પ્રારંભે સર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે જે યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીનું પ્રાસંગિક ઉદ્બોધન છે એ સાંભળ્યું હતું। આ તકે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને એ સિવાય જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારી પદાધિકારીઓએ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા। હવે આ બાબતે મલકાબેન પટેલ કે જે જિલ્લા પંચાયત પ્રમુખ છે એમણે શું કહ્યું સાંભળીએ આ વિડીયોમાં। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ખુટાલિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે 10મો વિશ્વ યોગ દિવસનું આજરોજ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, અધિકારીગણ, મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા। યોગનું આ મહત્ત્વ આપણા જીવનમાં શું છે અને યોગ કરવાથી આપણા જીવનમાં કેટલું સુધારો આવે છે, રોગ દૂર થાય છે, એનું મહત્ત્વ આજે આપણને સમજાવવામાં આવ્યું છે। હું આજના 21 જૂનના દિવસથી સર્વે નગરજનોને, સર્વે પ્રજાજનોને એક મેસેજ પાસ કરવા માગું છું કે આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે દરરોજ આપણા જીવનમાં, આપણા દરેક દિવસમાં 10 થી 15 મિનિટ યોગ કરી અને આપણા જીવનને સ્વસ્થ રાખીએ।